હે બેન, આ બધું હું માંડ્યું છું? મેં પાણી પાવા આવી હતી, પીતી નથી તો પાછી ડોલ આયા મૂકી કા? હા, એની વાત નથી કરતી, તો લગ્નની વાત કરું છું. શું લગ્નની વાત કરે છે? જો આપણા બેયના લગ્ન હારે થવાના તો રહ્યા. આપણા બાપુને એટલી તેવડ નથી કે આપણા બેયના લગ્ન હારે કરે. એટલે તું સમજી જા ને, મારા લગ્ન પહેલા થવા દે, તારા લગ્ન 1 વર્ષ પછી કરશો. હું બોલે સંધ્યા તું મજાક કરે છે? કંકોત્રી છપાઈ ગઈ છે, આખા ગામમાં કહેવાય ગયું છે, કુટુંબ પરિવારને કહેવાય ગયું છે, અને હવે આવું માંડી છે તે? હા તો આ ઘરના લોકોને બધાને પહેલા બોલતા પહેલા વિચાર કરવો જોઈએ કે નહીં? તો પહેલા મારા હાવ હારાને મારા ઘરવાળાને શું કામ એમ કીધું કે આ વર્ષે લગ્ન કરી દેવું એમ? હવે એ માને? હા, પણ તને ખબર છે ને કે બાપુની પરિસ્થિતિ બેયના લગ્ન કરવાની નથી, એટલે મોટીના પહેલા ને નાનીના પછી કરે. એમાં એવું કાંઈ ન હોય. અત્યારે એવું મોટા નાનાનું રહ્યું જ નથી. જેનું પહેલા હક પણ કદાચ લાલ તારું હક પણ ન થયું હોત ને મારું થઈ ગયું હોત તો પહેલા મારા ન કરત. તો મારી કંકોત્રી નો છપાણી હોત ને. આ તો કંકોત્રી છપાઈ ગઈ છે ને ઘરમાં બધાને કહેવાય ગયું છે એટલે વાત છે. કંકોત્રી છપાઈ ગઈ પાછી છાપી દેવાની, એમાં નવું શું છે? કે રમત છે સંધ્યા? એક કંકોત્રી હાટું તમારું લગ્ન નહીં થવા દે. કંકોત્રીની વાત નથી, તારીખ આવી ગઈ છે અને મારા હારાવાળા ની સવાલ ન કરે કે અટાણ લગી તમે ક્યાંય ગયા હતા કે એન ટાઈમે તમે આ બધું બોલો છો એમ? વાહ, એટલે આ છે ને પહેલેથી મારે જ બધું જાતું કરવાનું આવ્યું છે. ગમે એ હોય મારે જાતું કરી દે. તું નાની છો, તું જાતું કરી દે. તું નાની છો, બેન ને આ બધું જોઈ, બેન ને આમ કરવું પડે, બેન ને તેમ કરવું પડે. મારે કઈ નહીં. શું કર્યું અટાણ સુધી? મેં કોઈ દિવસ આવું કઈ કર્યું જ નથી જેવું તું બોલે છે. જો લગ્નની વાત હોય ને તો અમારી કંકોત્રી વેચાઈ ગઈ છે એટલે, બાકી હું તારી વાત માનવા માટે રાજી છું. તું પહેલા કરે કે હું પહેલા કરું, હું ફેર પડે? પણ મારા હારાવાળાની લોકો સવાલ કરે કે નહીં?